સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના ખાંભા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીથી આ સમાચાર સામે આવ્યા જેમાં ખાંભા પે સેન્ટર કુમાર શાળામાં બાળકો ફસાયા છે। કુમાર શાળાના ગ્રાઉન્ડમાં 4 બાળકો ફસાયા છે અને સમાચાર અમરેલીના ખાંભાથી સામે આવી રહ્યા છે જેમાં કુમાર શાળામાં શિક્ષકોની બેદરકારી જોવા મળી રહી છે। શિક્ષકો ગેટ પર તાળા મારી જતા બાળકો ફસાયા હતા। બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા ત્યારે શિક્ષકોની બેદરકારી જોવા મળી રહી છે અને આ સમાચાર અમરેલીના ખાંભા ખાતેથી સામે આવી રહ્યા છે જેમાં કુમાર શાળાના ગેટમાં 1 કલાકથી તાળા માર્યા હતા અને 4 બાળકો ત્યાં ફસાઈ ગયા છે। બાળકો 1 કલાકથી વધુ સમયથી ગ્રાઉન્ડમાં ફસાયા હતા। શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલવામાં આવ્યા। શિક્ષકોની બેદરકારીને કારણે 4 બાળકો શાળામાં ફસાઈ ગયા હતા અને શિક્ષકો ગેટ પર તાળા મારીને જતા રહેતા બાળકો શાળામાં ફસાયા હતા। બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। અમરેલીના ખાંભા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પે સેન્ટર કુમાર શાળામાં બાળકો ફસાયા છે। કુમાર શાળાના ગ્રાઉન્ડમાં 4 બાળકો ફસાઈ ગયા હતા। શિક્ષકોની બેદરકારીને કારણે 4 બાળકો જે ગ્રાઉન્ડમાં ફસાઈ ગયા હતા અને કુમાર શાળામાં શિક્ષકોની બેદરકારી જોવા મળી રહી છે। શિક્ષકો ગેટ પર તાળા મારીને જતા રહેતા બાળકો ફસાયા હતા। જ્યારે બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો જેમાં શિક્ષકોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। કુમાર શાળાના ગેટમાં 1 કલાકથી તાળા માર્યા હતા। કેટલા છોકરા તમે અંદર છો? 4. હા, અને શું તમને શિક્ષકો કેમ તાળું મારતી? અમે ઓલા પણ લાઈટ ફિટિંગ કરતા હતા ને તે બેને એમ કીધું હતું રીતિબેને કે છે ને અમે લાઈટ ફિટિંગ કામ ચાલુ છે ને રોજ ત્યાંથી તે આનંદવાળા બેન છે ને તાળું મારી લઈ જાય। કેટલા સમયથી અંદર છો તમે? 1 કલાક। કેટલા વાગે છૂટી જાવ? ટાઈમ હોય તમારો? 11 સાડા 11। હવે તો છોકરા હાલ શનિવાર છે ને 11 વાગે છૂટવાનો એને બદલે 12:30 થવા આવ્યા ને અંદર શિક્ષકો પૂરીને વહી ગયા હોય તેવું અત્યારે તાળું મારેલું છે। મારું નામ મુકેશભાઈ કાબાભાઈ મેવાડા, ખાંભાનો રહેવાસી। અને આ 11 વાગ્યાનો ટાઈમ હતો, બૈરાનો ઘરેથી ફોન આવ્યો કે છોકરાઓ હજી ઘરે નથી આવ્યા। 11 વાગે છૂટવાનો શનિવાર હતો એટલે 11 વાગે આવી જાય અને બદલે 12 સાડા 12 થવા આવ્યા તો હજી આ છોકરાઓ નહોતા ઘરે આવ્યા। એટલે મેં તરત અહીં મોટરસાઇકલ લઈને આવ્યો તો છોકરાઓ ત્યારે ગેટે ટીંગાતા અને બહારથી તાળું મારેલું હતું। અને આગળ એક અંદર ભાઈ વાયરિંગનું કામ કરે છે એને મેડમ જઈને કહીને ગયા હતા એને કે તમારો વાયરિંગ કરે ને આગળ ઊભા રહેજો। પછી અંદર કોઈ જોવાય નહોતું ગયું ને આ ગેટે તાળું મારીને વહી ગયા। 1.5 કલાકથી છોકરા અંદર 1.5 કલાકથી છોકરા અંદર પૂરાયેલા હતા। શિક્ષકોને આપણે જાણ કરી તો તરત આવ્યા છે કે નહોતા આવ્યા? શિક્ષકોને 1 કલાક જાણ કરી તો એને બદલે 1.5 કલાક થઈ કોઈ આવ્યું નહોતું। એને સાહેબે એકબીજાની ચાવી હતી, ચાવી કોઈ પણ મારી પાસે નથી, મારી પાસે કર્યું હતું। આવી રીતે છોકરા પુરાઈ ગયેલા હોય તો શું થાય છોકરાને? છોકરા 1.5 કલાક ના હોય 2 વાગી જાય તો ભૂખ્યા અંદર ત્યાં શેકાયા કરે, બીજું શું થાય? અમરેલીના ખાંભામાં પે સેન્ટર કુમાર શાળામાં 4 બાળકો ફસાયા છે અને કુમાર શાળાના ગ્રાઉન્ડમાં 4 બાળકો ફસાઈ ગયા। શિક્ષકની બેદરકારીને કારણે બાળકો શાળામાં જ ફસાઈ ગયા હતા। જ્યારે શિક્ષકો શાળાના ગેટને તાળું મારીને જતા રહેતા બાળકો શાળામાં ફસાઈ ગયા હતા। જ્યારે બાળકો ઘરે પરત ન ફરતા વાલીઓ શાળાએ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। અમરેલીના ખાંભાથી આ સમાચાર સામે આવ્યા છે અને સમગ્ર ઘટના કુમાર શાળાના ગેટમાં 1 કલાકથી તાળા માર્યા હતા અને બાળકો 1 કલાકથી વધુ સમયથી ગ્રાઉન્ડમાં ફસાયા છે। જ્યારે વાલીઓ શાળાએ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો અને 4 બાળકો શાળામાં જ ફસાઈ ગયા હતા। શિક્ષણ અધિકારીને રજૂઆત કરાતા શાળાના તાળા ખોલાયા હતા અને શિક્ષકો ગેટ પર તાળા મારી જતા બાળકો ફસાયા હતા। બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા। 11 વાગ્યાનો શાળાનો છૂટવાનો સમય હતો અને 12:30 સુધી ઘરે પરત ન ફરતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા। જ્યારે ખાંભા પે સેન્ટર કુમાર શાળાના 4 વિદ્યાર્થીઓ જે 4 બાળકો છે તે શાળામાં જ ફસાઈ ગયા હતા। જે બાદ કુમાર શાળામાં શિક્ષકોની બેદરકારી જોવા મળી રહી છે અને શાળાના ગેટને તાળું મારીને શિક્ષકો જતા રહેતા બાળકો શાળામાં જ ફસાઈ ગયા હતા। બાળકો ઘરે ન આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો। શિક્ષણ અધિકારીઓને જાણ કરાતા તાળા ખોલવામાં આવ્યા હતા।
ત્યારે બીએમએસ સોલંકી પ્રાથમિક શિક્ષણ અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આ સમગ્ર મામલો સામે આવ્યો જેમાં શિક્ષકોની બેદરકારીને કારણે જે બાળકો છે તે શાળામાં ફસાઈ ગયા છે, શું કહેશો? શાળામાં 4 બાળકો શાળાની પાછળના ભાગમાં હિંચકા લપસ્યા છે ત્યાં હતા અને શાળા પછી બંધ થઈ અને પછી જાણ થઈ એટલે તાત્કાલિક શાળા ખોલાયા છે, મેદાનમાં હતા અને એ અંગે બેદરકારી બદલ તમામ સ્ટાફને નોટિસ અત્યારે ઇસ્યુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ જે શિક્ષકો જે છે તેમની સામે આ બેદરકારી રૂપ પગલાં લેવામાં આવશે કે નહીં? હા, નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે અને પગલાં લેવામાં આવશે. જી, આપનો સમગ્ર માહિતી બદલ આભાર.